ઓકે, એટલે આજે આપણે ધોરણ 9માના સેમિસ્ટરનું આ ગણિતનું 5મું પ્રકરણ ચાલુ કરીએ છીએ. એ બીજગણિતનું છે. એટલે આપણે આગળના ચોથા ચેપ્ટરમાં ભૂમિતિ શીખ્યા હતા. એટલે કોઓર્ડિનેટેડ યા ભૂમિતિ, અને એનો ઉપયોગ પણ અહીંયા આવશે. પણ ખાસ તો બીજગણિતમાં પહેલાં થોડું આગળ જે શીખી ગયા એનું પુનરાવર્તન છે, ને પછી નવું ચાલુ થશે. એટલે મેં કહેતો હતો એમ કે બીજગણિત, બીજ એટલે એક નાનું બીજ હોય ને એમાંથી મોટું વટવૃક્ષ થાય, કે નાનો એક ટેટુ હોય એમાંથી મોટો વડલો થાય. એવી રીતે આપણે જ્યારે બીજગણિતમાં આંકડા લઈએ કે A B C કે X Y કે જે કરીએ, તો એક્સની કિંમત ઘણી વખત 5 હોય, કે 5 લાખ હોય, કે 5 કરોડ હોય, એ ગમે તે હોઈ શકે એવી રીતે એક્સની. એટલે આ જે ચેપ્ટર છે એમાં આપણે એની કિંમત શોધવાની કે શું હોય. હવે આપણે બહુપદીમાં શીખ્યા હતા કે ભાઈ 4x² કે એવું બધું હોય. તો એમાં આ બીજગણિતના પદના 3 ભાગ છે. એક આને આ સહગુણક કહેવાય, જે આંકડો હોય એ આગળ સહગુણક કહેવાય. પછી આ ચલ કહેવાય, એક્સ છે એ ચલ, અને આ માથે 2 છે એ ઘાત કહેવાય, એની માથેની ઘાત. એટલે આવું બધું શીખ્યા હતા. હવે આમાંથી ઘણી વખત આ 4 છે એ એની જગ્યાએ આપણે એ પણ વાપરે કે ax² કે એવું કહેતા હોય. તો ત્યારે આ એની કિંમત છે એ પણ ગમે તે બીજગણિત ગમે તે કિંમત હોય, અને એક્સની પણ હોય. પણ છતાંય આ એક્સ અને એમાં એટલો તફાવત છે કે આ એ સહગુણક છે. એટલે એની જે કિંમત હોય કે 4 હોય તો 4 જ રહે, એ બદલે નહીં. એટલે એને અચલ કહેવાય. અને એક્સ છે એને ચલ એટલે એની કિંમત બદલતી રહે. તો કે કેવી રીતે બદલે? તો કે તમે બીજો જો સમીકરણ બનાવો કે આ 2x વત્તા 6 બરાબર 0, આને સમીકરણ કહેવાય. તમે આ બહુપદી હોય અને આ સમીકરણ એટલે 2 સરખું મૂકીને બીજી બાજુ કશું મૂકો, તો હવે અહીંયા એક્સની કિંમત છે આ બીજા આંકડા કેવા છે એના ઉપર આધાર છે. આની જગ્યાએ હું જો આ 2x વત્તા 8 બરાબર 0 એમ મૂકું સમીકરણ, તો આ જે એક્સ છે અને આ બીજો એક્સ છે, બેયની કિંમત જુદી થઈ જાય. કારણ કે એ એક્સની કિંમત એને સહગુણક કયો છે, બીજો આંકડો કેવો છે એના ઉપર આધાર રાખે છે. એવી રીતે આ એક્સની કિંમત પણ બદલતી. એટલા માટે એને ચલ કહેવાય. ચલ એટલે બદલતું રહે. એટલે એની કિંમત બદલે છે, પણ એ બીજા ઉપર આધાર રાખે છે. પણ અહીંયા 2x એ છે એને બદલે હું જો આ ax વત્તા 8 કરું બરાબર 0 કરું, તો અહીંયા એની કિંમત 2 જ છે, એ બદલે નહીં. એ અચલ છે, એટલે એની કિંમત આ બદલતી નથી. પણ જો આને પછી હું છૂટું પાડું કે આનો સૂત્ર કરું કે આ આપણે આગળ શીખી ગયા છીએ કે 2x અને 8ને પેલી બાજુ લઈ જાય તો -8 થાય. પછી આ 2ને એને ભાગી નાખીએ તો x બરાબર -8/2 થાય. તો આની કિંમત આ એક્સની કિંમત -4 થાય. આવું બધું આપણે આગળ શીખી ગયા છીએ. એટલે એનું થોડું પુનરાવર્તન. હવે આ જે સમીકરણ કે છે એમાં એક ચલ સુરેખ. હવે એટલે એ પહેલા સમજેલી કે એક ચલ સુરેખ સમીકરણ એટલે શું. હવે એક ચલ એટલે આપણને, મેં સમીકરણ એટલે તો કહ્યું કે સમીકરણ હોય કે ગમે તે લાંબુ સૂત્ર હોય કે મને લાગે બીજા પાના ઉપર લખું. ઓકે, એટલે આપણે આ બહુપદીમાં શીખ્યા હતા કે આ 4x² કે આવું હોય વત્તા 2y. તો આ x અને y આના બરાબર 0 મૂકીએ તો આ એક ચલ થયો, આ બીજો ચલ થયો y છે. તો એ દ્વિચલ કહેવાય. પણ જો ખાલી x જ હોય, ધારો કે આમ જ મૂકીએ કે 4x વત્તા 8 બરાબર 0,
તો આમાં આ એક ચલનું સમીકરણ કહેવાય. આ એક ચલનું સમીકરણ કહેવાય. આમાં બે ચલ છે બદલતા, એટલે આને દ્વિચલ કહેવાય. અને આ સુરેખ એટલે શું? ધારો કે આ પછી આ ઘાત છે, આ ઘાતની માથે આ 4x² હોય, આ એક્સની માથે 2ની ઘાત છે, અહીંયા એક્સની માથે કોઈ ઘાત નથી એટલે કે એક જ છે. તો આ જે આ સમીકરણ છે કે જેની માથે કોઈ ઘાત ના હોય અથવા તો એકની જ ઘાત હોય, એ સુરેખ એક ચલ કહેવાય. સુરેખ એટલા માટે કે તમે જો એની ગ્રાફ દોરશો, આપણે દોરશું હમણાં, તો એક જ રેખા ઉપર, એક સરખી રેખા ઉપર જ એના બધા બિંદુઓ આવે. એના બધા જે એક્સની જે આપણે કિંમત, આ ચલની બધી કિંમત શોધશું, એ બધી કિંમત એક લાઈન ઉપર આવે, એક રેખા ઉપર આવે. પણ જો આનો તમે ગ્રાફ દોરશો 4x² + 2y નો, આપણે એ દોરશું હમણાં, તો એની સીધી લીટી નહીં થાય, એનો ગ્રાફ કંઈક આવો કંઈક થશે. એટલે એ સુરેખ ન કહેવાય. આ એક જ ઘાત હોય તો એ સુરેખ કહેવાય. એટલે આ એની વ્યાખ્યા સમજી લઈ કે હંમેશા એક ચલ સુરેખ એમ કહે એનો અર્થ કે 5x + 35 બરાબર 0. તો આને સુરેખ એક ચલ સમીકરણ કહેવાય. આ વ્યાખ્યા કહેવાય. અને પછી શું કહે કે આનો તમારે અનન્ય જવાબ મળે. અનન્ય એ શબ્દ જરા શીખી લઈએ. અનન્ય એટલે શું? અન્ય એટલે બીજું, એટલે અ વત્તા અન્ય. આપણે જેમ સત્ય અને અસત્ય શબ્દ વાપરીએ છીએ એવી રીતે અ વત્તા અન્ય એટલે કે જેનો કોઈ બીજો જવાબ ના હોય, એક જ જવાબ હોય. એટલે એનો અર્થ કે આનું આપણે જો જવાબ શોધશું, આ 5x² છે, આપણે પહેલા શીખ્યા કે 5x અને 35 ને પેલી બાજુ લઈ જઈએ તો -35 થાય. અને પછી એને આપણે 5 ને પેલી બાજુ લઈ જઈએ તો આ બાજુ x અને પેલી બાજુ -35/5. એટલે કે x ની કિંમત -7 થાય. તો આ x ની કિંમત -7 જ થાય જ્યાં સુધી તમારું આ સૂત્ર હોય ત્યાં સુધી જ. એટલે x ની બીજી કોઈ કિંમતો ના આવે. જો હજી હવે પછી આપણે શીખશું કે ઘણી વખત આ x ની એક કરતાં વધારે કિંમતો આવે. પણ આ જો સુરેખ એક ચલ સમીકરણ હોય તો એનો જવાબ હંમેશા, એટલે કે એનું બીજ, આપણે ખરેખર તો બીજગણિતમાં ધ્યેય તો એ જ છે કે આ જે ચલ હોય એની કિંમત શોધવાની. આપણને જે વસ્તુની ખબર ના હોય એ ખબર આ બધા ગણિતના ઉપયોગ કરી અને જે આપણે શોધીએ એ આપણું ધ્યેય હોય. એટલે આ જેનું સમીકરણનું જે બીજ શોધીએ એ અનન્ય હોય છે, એટલે કે જેનો એક જ જવાબ આવે છે. એટલે આવી રીતે આ સુરેખ એટલે કે જેના બીજા આપણે જ્યારે દ્વિચલ શીખશું ત્યારે ખબર પડશે કે એક કરતાં વધુ હોય, પણ આ જો એક જ ચલ હોય અને અનન્ય હોય તો એનો જવાબ અનન્ય આવે. બસ આટલી વસ્તુ આપણે આમ તો પહેલાં શીખી ગયા છીએ. અહીંયા થોડું પુનરાવર્તન કર્યું છે. એટલે ફરી આપણે આમાં જોઈ લઈએ. તમારા બધા દાખલા આપ્યા છે કે જો મેં કહ્યું એમ પછી આજે આને આપણે જનરલ ફોર્મમાં મોકલી દઈએ. જે આંકડા છે મેં કીધું હતું કે 4x + 35 બરાબર 0 કેવું હોય તો આ બધાને ABCD આ અચલ છે એના ગુણકો છે એને પણ આપણે બીજગણિતમાં મૂકી શકીએ. એટલે કે આને ax + b બરાબર આ 0, અથવા તો આને જો બીજી કોઈ સંખ્યા હોય કે ax, ધારો કે આને ફરીથી આ લખું કે 4x + 35 + 7 બરાબર 0 આવું જ હોય તો આને હું આમ પણ લખી શકું ax + b + c બરાબર 0. એટલે આપણે જે અચલ સંખ્યાઓ છે એને ABC કરી નાખ્યા, 35 b કર્યા, 4 બરાબર a કર્યા, 7 બરાબર c કર્યા. એટલે
આવા ફોર્મમાં મૂકી શકીએ કે જેનો બીજી કોઈ પણ કિંમત હોય, પણ એ બધાની કિંમત એ બી સીની કિંમત બદલતી નથી રહેતી, એની અચલ હોય છે, ખાલી એક્સની જ કિંમત બદલતી રહે છે. એટલે આવી રીતે એણે એના જુદા જુદા ઘણા દાખલા આપ્યા છે. તો આવું જો સૂત્ર હોય તો આમાંથી આપણે, અને પાછું કીધું કે જ્યારે આ જે સૂત્ર છે એ સુરેખ છે અને એક ચલ છે, એટલે એનો જવાબ હંમેશા અનન્ય આવે. અનન્ય એટલે કે એનો એક જ જવાબ. તો હવે એક જ જવાબ હોય તો કેવી રીતે? તો આપણે આખું સૂત્રમાં મૂકી શકીએ. ધારો કે આ સી છે એને હું પેલી બાજુ લઈ જાઉં, અથવા તો આ સૂત્રને હું આવી રીતે મૂકું કે એ એક્સ પ્લસ બી બરાબર સી. એટલે જો એ બી સી ગમે તે અંકગણિતના આંકડા છે, તો આને મારે આ એક્સની કિંમત અનન્ય હોય, કારણ કે એની માથે એકની જ ઘાત છે અને એક જ ચલ છે, બાકી બધા અચલ છે. તો શું કરાય? આને તો આપણે ફેરવવું હોય તો આવી રીતે ખરાય કે એ બરાબર સી માઇનસ બી, અને પછી આ એને પેલી બાજુ લઈ તો એક્સની કિંમત આવે સી માઇનસ બી છેદમાં એ. એટલે જો આ બધા જ એટલે એની કિંમત ફરતી, એટલે જો આ કોઈ ફરતી ના હોય તો એનો જે જવાબ આવે એ હંમેશા એક જ જવાબ આવે, એટલા માટે એને અનન્ય જવાબ કહેવાય. પછી આ બધા એના જુદા જુદા દાખલા આપ્યા છે. જો એક્સ માઇનસ 3 ભાગ્યા આ 27 છે. અને બીજું, જો કે આ બધા જુદા જુદા સૂત્રોને ફરીથી જનરલમાં કર્યા છે કે આપણે આ સૂત્ર એવી રીતે હોય, ખાલી એબીસી ને બદલે ડી પણ હોય, ચોથો આંકડો પણ હોય, તો શું થાય કે એ એક્સ પ્લસ બી બરાબર સી એક્સ પ્લસ ડી. આવું ગમે, મેં કીધું ને આપણે બીજગણિતમાં શીખાતા કે સૂત્ર ગમે એટલા લાંબા હોય, ગમે એટલું પેલા હોય બહુપદી, આમાં ઘણા બધા પદ થયા, 1 2 4 પદી થઈ, એટલે બહુપદીમાં ગમે એટલા પદ હોય, પણ જ્યાં સુધી સુરેખ હોય ત્યાં સુધી એનો જવાબ એક જ આવે છે. તો આને પણ આપણે ફરી સૂત્રમાં ગોઠવી શકીએ કે પછી કે છે કે સી એક્સ પ્લસ ડી આ પાછા શૂન્ય ના હોય. જો આપણે આને પેલી બાજુ લઈ જઈએ એ એક્સ પ્લસ બી, અને એના છેદમાં આ સી એક્સ પ્લસ ડી કરીએ તો એનો કંઈક જવાબ, એટલે ગમે તે કંઈક આપણે કીધું ગમે તે એક અચળ સંખ્યા આવે. પણ જો આ સી પ્લસ ડી છે એ પાછા 0 ના થવા જોઈએ. આપણને ખબર છે કે કોઈ વસ્તુને તગો તો શું થાય? આ ધારો કે આ 5 ને તમે 2 એ ભાગો તો 2.5 આવે, 5 ને 1 ભાગો તો 5 આવે, પણ 5 ને તમે 0 થી ભાગો તો શું થાય? 0 થી ભાગો તો એનો જવાબ અનંત થઈ જાય, કોઈ એનો જવાબ જ ના આવે. એટલા માટે આ શરત મૂકી છે. પ્લસ ડી છે આપણે અહીંયા છેદમાં આવ્યા છે, તો સી એક્સ પ્લસ ડી છે એના બરાબર 0 ના થવો જોઈએ. એટલે કે કોઈ પણ ભાગાકાર હોય, આ ભાગાકાર આખો થયો, આપણે ભાગાકારમાં છેદમાં 0 ના હોવું જોઈએ. એટલી શકો તો તમે આ જે આનો ભાગાકાર કરો, આ ચારે ચાર બધા પદ આવ્યા, આપણને એની ખબર નથી, બીની ખબર નથી, સીની ખબર નથી, ડીની ખબર નથી, એક્સની ખબર નથી, પણ એ બધાને જો આ રીતે છેદમાં મૂકો તો એનો કોણ એક અનન્ય જવાબ આવે. આવી રીતે પછી આપણને દાખલા આપ્યા છે જુદા જુદા, કે એક્સ બી ને સી ને ડી ને જુદા જુદા મૂક્યા છે, એટલે આપણે એ વધારે ગણતા નથી, પણ પાયાની વસ્તુ આટલી જ છે. અને ફરીથી આપણને યાદ કરાવ્યું કે આપણે જે એક અનન્ય વસ્તુ હોય એ આ સીધી લીટી ઉપર મુકાયા, શૂન્ય મૂકી અને આપણે કહેતા હતા કે 1 2 3 4 આ બધી જ વાસ્તવિક સંખ્યાઓ. આપણે ગઈકાલે જોયું કે વાસ્તવિક સંખ્યા કોણ આવે? તો કે વાસ્તવિક સંખ્યા એટલે ઘન પૂર્ણાંક, એટલે કે n નો ગણ હોય તો 1 2 3 4. ઋણ પૂર્ણાંક તો કે
આ ઋણ પૂર્ણાંકમાં -1 -2 -3 આવે, પછી આ ઘાતાંક કે 5 કે એવા આવે, અથવા તો √2 આવે. આ બધું જ જે મળે એને વાસ્તવિક સંખ્યા રિયલ નંબર આર નો આવે. એટલે કે આ બધા જો આર ના જે કોઈ સભ્યો હોય એ બધાને હંમેશા આપણે આ લાઈન ઉપર દર્શાવી શકીએ. એટલે આવી રીતે આપણને ભૂમિતિ અને બીજગણિત ને અંકગણિત ને બધું જ સાથે મિક્સ કરતા જાય છે. એટલે આ આ બધા જ આપણે દર્શાવી શકીએ, એટલે કે અનન્ય હોય તો. અહીંયા જો આને આ એક સૂત્ર છે 2x - 7. આ 2 ફરીથી લખીએ કે આ 2x - 7 બરાબર 0 આવું છે. આનું કિંમત શોધી તો શું શોધાય કે 7 ને પેલી બાજુ લઈ જાવ તો પ્લસ થઈ જાય, પછી x ને 2 ને પેલી બાજુ લઈ જાય તો એના છેદમાં આવે, 7/2, તો એના બરાબર 3.5 આવ્યા. તો આ 3.5 છે એ પણ આપણે આ લાઈન ઉપર ગોઠવી શકીએ. અહીંયા શૂન્ય છે, 1 2 આ 3 આ 4, આ 3 ને 4 ની વચ્ચે જે આવે પોઈન્ટ અડધે એ 5 થાય. એ આપણે આવી રીતે, એટલે લાઈન ઉપર બધા જ બિંદુઓ આવતા હોય એ વાસ્તવિક સંખ્યા આપણે એ રીતે મૂકી શકીએ. અને આ જે જવાબ આવે, ચલ સંખ્યાનો જવાબ આવે એ હંમેશા વાસ્તવિક સંખ્યા હોય. એટલે આટલી વસ્તુ આપણે આગળ શીખી ગયા છે, ખાલી એનું પુનરાવર્તન કર્યું છે. આપણે દ્વિચલની વાત કરીએ એ પહેલા આ પૂરું કરી લઈએ. એટલે અહીંયા જો આને આ લાલ અક્ષરે એનું બધાનું આ જે આપણે ચર્ચા કરી એનું સમાપન, કે પ્રત્યેક એકચલ સુરેખ સમીકરણને દ્વિચલ દર્શાવી શકાય છે. એટલે હવે